નમસ્કાર મિત્રો. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર હવે કેવું નીકળશે એના પર બધા લોકો વિચારો કરે છે હવે. પરંતુ પીએસઆઈનું પેપર જે નીકળ્યું એમાં બધાએ ધાર્યું નહોતું એવું પેપર નીકળી ગયું, અને બધા લોકો અત્યારે એક જ પ્રશ્ન કરે છે કે આ પટ્ટાવાળાનું પેપર કેમ નીકળ્યું. પણ જે લોકોએ પેપર આપ્યું હોય એને જ ખબર છે કે આ પેપર કેવું હતું. પરંતુ મિત્રો, વાત થાય છે હવે એક ટ્રેન્ડની. જે જીપીએસસીના જે અધ્યક્ષ બની ગયા હસમુખ પટેલ સાહેબ, તો પોલીસ કોન્સ્ટેબલમાં જે ગઈ ભરતી હતી એનો એક ટ્રેન્ડ હતો કે વિધાનવાળા પ્રશ્નો ઉપર વધારે ભાર આપવામાં આવતો. ગઈ વખતની ભરતીનું પેપર, પીએસસીનું પેપર જોઈ લો અને કોન્સ્ટેબલનું પેપર જોઈ લો તો ખબર પડી જાય કે એક ટ્રેન્ડ કેવો હતો કે વિધાનવાળા પ્રશ્નો વધારે પૂછવામાં આવતા. વધારે નહીં પણ 80-90% પ્રશ્નો વિધાનવાળા પ્રશ્નો જ પૂછવામાં આવતા. તો હવે અધ્યક્ષ જેમ ચેન્જ થયા તેમ પ્રશ્નપત્ર પણ ચેન્જ થવા લાગ્યું, અને એક માહોલ પણ, જે વિધાનવાળા પ્રશ્નનો માહોલ હતો એ એક પણ માહોલ બદલાઈ ગયો એવું લાગી રહ્યું છે. તો જેટલું વાંચો એટલું ઓથેન્ટિક વાંચવાનું રાખજો, અને જે પણ વાંચો એ પરીક્ષામાં પૂછાય એવી રીતે વાંચવાનું ટ્રાય કરજો. બહુ હાર્ડ વાંચશો તો મહેનત તમારી વ્યર્થ જશે. અને પીએસઆઈ પેપર જોતાં એવું લાગી રહ્યું છે કે કોન્સ્ટેબલનું પેપર પણ એટલું બધું હાર્ડ નહીં હોઈ શકે. મને મીન્સ કે સિંગલ લાઇનર એમસીક્યુ ટાઈપ પ્રશ્નો જોવા મળશે, કે વિધાનવાળા પ્રશ્નો જોવાની આશા બહુ ઓછી લાગી રહી છે. તો પણ જેટલું વાંચો એટલું વધારે રિવિઝન મારવાની ટ્રાય રાખજો, તો જ પ્રશ્નો પરીક્ષામાં યાદ આવશે, અને તો જ તમે સારું એવું પેપર એટેમ્પ કરી શકશો. પીએસઆઈનું પેપર જે લેવાનું એમાં પ્રશ્નો એકદમ નોર્મલ પૂછાણા, પરંતુ તો એના લીધે મેરિટ પણ ઓછું જવાની પૂરેપૂરી શક્યતા રહે જ છે. જો વિધાનવાળા પ્રશ્નો પૂછાણા હોત તો મેરિટ ઘણું નીચું રહેત, પરંતુ નોર્મલ પ્રશ્નો પૂછાય તો સ્વાભાવિક છે કે મેરિટ પણ ઓછું જવાનું જ છે. અને પોલીસ કોન્સ્ટેબલમાં પણ જો પ્રશ્નો નોર્મલ રહેશે તો એમાં પણ મેરિટ ઓછું જવાનું જ છે. અને જેમ બને એમ જો નોર્મલ પ્રશ્નો પૂછાય તો જે લોકો વધારે રિવિઝન મારે અને ઓથેન્ટિક જે જીસીઆરટીની એનસીઆરટીની બુકો રિવિઝન મારે તો એને વધારે પૂરેપૂરો ફાયદો થાય. તો મિત્રો, જેમ બને એમ રિવિઝન મારવાનો ટ્રાય રાખજો, અને મોક ટેસ્ટ પેપર સોલ્વ કરજો વધારે, તો તમારે પૂરેપૂરો ફાયદો થશે. અને પોલીસ કોન્સ્ટેબલ પેપર પણ આવી રીતે જ નીકળશે એવી આશા છે બધાને હવે, કારણ કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો, અધ્યક્ષ ચેન્જ થઈ ગયા. તો હવે આ જ રીતે એક પેપરની પેટર્ન નીકળવાની પૂરેપૂરી ટ્રાય રહેશે, અને આ જ રીતે એક પેટર્ન નીકળી શકશે. તો આ પેટર્નમાં અત્યારે ચાલવું જોઈએ, અને જેમ બને મેક્સિમમ બધા સબ્જેક્ટનું રિવિઝન મારવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મળીશું નોલેજ સાથે. જય હિન્દ, જય ભારત.